દાહોદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મુકાયા હોવાની અફવાથી દોડધામ મચી હતી। દાહોદની કોર્ટ ખાલી કરાવવામાં આવી હતી। વકીલો તેમજ કોર્ટ સ્ટાફને બહાર કઢાયા હતા। બોમ્બ ડિસ્પોઝલ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું। દાહોદ પોલીસની ટીમ કોર્ટમાં પહોંચી। એલસીબી એસઓજી સહિતની ટીમો પણ કામે લાગી હતી। દાહોદ સહિત ગુજરાતની વિવિધ કોર્ટમાં બોમ્બ મુકાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે। કોર્ટ બહાર લોકોના ટોળા જોવા મળ્યા હતા અને પોલીસ બંદોબસ્ત મુકાયો હતો। દાહોદ કોર્ટમાં પ્રવેશબંધી કરવામાં આવી હતી અને કોર્ટ સંકલન ચેકિંગ શરૂ કરાયું હતું। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે તાત્કાલિક જે જિલ્લા પોલીસ વડા દ્વારા ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને બોમ્બ સ્ક્વોડ સહિતની એલસીબી એસઓજી સ્થાનિક પોલીસે કોર્ટની તપાસ હાથ ધરી છે। આપણી સાથે અહીંયા જે સિનિયર વકીલ છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। સર, શું ઘટના બની, કઈ રીતે? દાહોદ શહેરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઈમેલની જાણ થઈ કે આ પ્રમાણે બોમ્બની અફવા છે। સત્યતા તપાસવા માટે સ્કોડ બોર્ડ વગેરે લાગી ગયા છે કામે અને તપાસ હાલમાં કોર્ટમાં ચાલુ છે। ત્યાં સુધી સ્ટાફ અને તમામ વકીલોને બહાર કાઢી દીધા છે કોર્ટ કેમ્પસથી। ચોક્કસથી જે કોર્ટની અંદર બોમ્બની ઈમેલથી ધમકી મળી હતી, ત્યારબાદ પોલીસ સતર્કતા રાખી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને જે બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી। આ માત્ર અફવા છે તેવું સામે આવી રહ્યું છે, કારણ કે અનેક કોર્ટોને અનેક જે કહી શકાય કે અનેક જગ્યાએ જે ઈમેલ દ્વારા ધમકીઓ મળતી આવી રહી છે। રિતેશ પંચાલ, પ્રદેશ 24,